رحم اللہ من کرو الفاتحہ. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبيب إله العالمين بالقاسم محمد صلی اللہ علیہ وآلہ المعصومین سیما الامام المہدی الحجۃ ابن الحسن روحی وارواح العالمین للتراب مقامہ فدا ولعنۃ اللہ علی اعدائہم وغاصب حقوقہم ومنکر فضائلہم اجمعین. اما بعد، قال اللہ تبارک و تعالی فی القرآن الکریم: بسم اللہ الرحمن الرحیم. وعد اللہ الذین آمنوا منکم وعملوا الصالحات لیستخلفنہم فی الارض کما استخلف الذین من قبلہم ولیمکنن لہم دینہم الذی ارتضی لہم ولیبدلنہم من بعد خوفہم امنا یعبدوننی لا یشرکون بی شیئا ومن کفر بعد ذلك فاولئک هم الفاسقون. محمد وآل محمد صلی اللہ علیہ وسلم. خدا نے علمنا تہ دل تھی شکریہ ادا کریے کہ جنہیں اپن نے ذکر اہل بیت علیہ السلام برپا کرવાની توفیق અને ખુશનસીબી عطا કરી. ખરેખર دوران غیبت એક જિમ્મેદાર મોમિનની ઘણી બધી જવાબદારીઓ છે. એમાંથી એક જવાબદારી એ છે કે અહલે બેત અલૈહિસ્સલામના ફઝાઇલ અને એમના બારામાં zikr થાય એવી મહેફિલો મજાલિસનું આયોજન કરવામાં આવે. બીજી એક જવાબદારી એ છે કે આવી મહેફિલો મજલિસોમાં ઇન્સાન શરીક થાય. અલ્હમ્દુલિલ્લાહ આપણે આ બંને જવાબદારીઓ જે છે એ અંજામ આપી રહ્યા છે. અને ખરેખર આ સિવાય પણ ઘણી બધી જવાબદારીઓ છે અને આ જવાબદારીઓ અદા કરવી દર હકીકત હઝરતના ઝુહૂર માટે એક જમીન હમવાર કરવા બરાબર. એક જિમ્મેદાર શખ્સ, જિમ્મેદાર દીકરો, જિમ્મેદાર औलाद બાપની ગેરમોજૂદગીમાં એના જે પેન્ડિંગ કામ હોય છે, એને જે કરવાના કામ હોય છે એના પ્રત્યે પોતે જે છે એ ધ્યાન આપે, તવજ્જો આપે અને એ કામને જે છે એ ઓર આગળ વધારવાની કોશિશ કરે. તો સૂરે નૂર કે જેની 55મી આયતની મેં તિલાવત કરી, અગાઉની મજલિસોમાં આપણે કીધું હતું કે ઝુહૂરમાં બધા નથી, ઝુહૂરની નિશાનીમાં બધા થઈ શકે. મતલબ કે ઝુહૂરની નિશાની દેખાય કે ન દેખાય એ જરૂરી નથી, ઝુહૂર થશે એ ચોક્કસ છે. કારણ કે હઝરતનો ઝુહૂર એ અલ્લાહનો વાયદો છે. તો અલ્લાહે વાયદો ક્યાં કર્યો છે? તો સૂરે નૂરની 55મી આયતમાં وعد اللہ الذین آمنوا منکم وعملوا الصالحات. અલ્લાહ જે છે મોમિનો સાથે અને જે લોકો નેક અમલ કરે એની સાથે વાયદો કર્યો છે. લયસ્તખલિફન્નહુમ ફિલ અર્ઝ કમા સ્તખલફ અલ્લઝીન મિન કબલિહિમ, કે આ લોકોને જમીન ઉપર એવી રીતે ખલીફા બનાવશે જેવી રીતે અગાઉના લોકોને જમીનના ખલીફા
જમીનના વારસદાર બનાવ્યા. બોલે યમક્કિનન્ન લહુમ દીનહુમ અલ્લઝી તઝા લહુમ. અને એ દીન કે જેનાથી અલ્લાહ રાજી છે, એ દીનને મજબૂત કરી દે છે. અને આપણને ખબર છે અલ્હમ્દુલિલ્લાહ આપણે ગદીરી છીએ. આ દીન એ દીન છે કે જે ગદીરના દિવસે અલ્લાહે વિલાયતે અલી જ્યારે આની અંદર શામિલ કરવામાં આવી ત્યારે અલ્લાહે કીધું કે હું આ દીનથી રાજી છું. મતલબ કે જે દીનની અંદર વિલાયતે અલી અને ઔલાદ અલીની વિલાયત છે, આ દીનને મતલબ કે શિયાઇસના શ્રી મઝહબ, આ મઝહબને ઇમામ અલૈહિસ્સલામ જે આવશે અને એને જે એ સ્થાપિત યા બુદુનની લાયશલેબુ નબી શિયા. એ વખત એવો હશે કે અલ્લાહ સિવાય કોઈની ઇબાદત કરવામાં નહીં આવે, શિર્કને નાબૂદ કરી દેવામાં આવે. એ વખતે લોકોના ખૌફ જે છે અમનની અંદર બદલાઈ જશે. અને આ અલ્લાહનો વાયદો. તો કહેવાનો મતલબ એમ છે કે હઝરતનો ઝુહૂરી અલ્લાહનો વાયદો છે. કદાચ આજે ન થાય તો કાલે થશે, આ જુમ્માના નહીં તો આવતી જુમ્માના, આવતી જુમ્માના નહીં તો એની પછી, પણ ચોક્કસ વાયદો અલ્લાહનો પૂરો થશે. હવે આપણી ડ્યુટી એ છે કે આપણે હઝરતના ઝુહૂરનો ઇંતજાર કરીએ, એમના માટે દુઆ કરીએ, એમની ગૈબતમાં આપણે હઝરત પ્રત્યે આપણી જે ડ્યુટી છે એને અંજામ આપીએ. એમાંથી ઘણી બધી જવાબદારીઓ આપણે જોઈ, જેમ કે હઝરત માટે દુઆ કરવી, હઝરતની સલામતી માટે દુઆ કરવી, એમની સલામતી માટે સદકો કાઢવો, એમની નિયાબતમાં સદકો આપવો, એમની નિયાબતમાં કોઈને ઝિયારત કરવા માટે મોકલવા, એમની નિયાબતમાં પોતે ઝિયારત કરવા જવું, ત્યાં સુધી કે હઝરતની ખિદમત કરવાનું જે પાકો નિર્ણય લેવો. એક ડ્યુટી આ પણ છે કે ઇન્સાન એમ નક્કી કરે કે મારે ઇમામની કાંઈક ખિદમત કરવી, કાંઈક એવું કામ કરવું છે કે જે ઇમામની ખિદમત કરે. આ ખિદમત અજાને ગિરામી તમને ખબર છે, આપણને જાણીએ છીએ કે ઇમામ અલૈહિસ્સલામ એ અઝીમુલ મર્તબત હસ્તી છે કે જેમની ખિદમતમાં કરોડો મલાઈકા હાજર છે. એમની રજા વગર બેસી નથી શકતા. આટલા બધા ફરિશ્તાઓ જે છે ઇમામની ખિદમતમાં ખડે પગે છે. હવે એમની ખિદમત કરવાનો આપણને શરફ મળે તો કેટલો બધો મોટો જે છે અઝીમ શરફ છે. આ ઇમામ અલૈહિસ્સલામ છે કે જેમની ખિદમત એક માસૂમ ઇમામ કરે છે. આપણા છઠ્ઠા ઇમામ સાદિક આલે મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ, એમનો મશહૂર કોલ છે ને, આપણે દર વખતે વાંચીએ છીએ, સાંભળીએ છીએ, બેનરમાં લખેલું છે કે લવ અદરકતુહુ લખદમતુહુ અય્યામ હયાત. શું કીધું કે અગર હું ઇમામ મહેદી અલૈહિસ્સલામનો સમય પામું તો હું મારી જિંદગીના તમામ દિવસો હઝરતની ખિદમતમાં વિતાવીશ. આ કાંઈ જે છે કોઈ શાયરનો શેર નથી, ઇમામનો કલામ છે, માસૂમ ઇમામની વાત છે. જોશમાં કરેલી વાત નથી, અતિશયોક્તિ બતાવવા માટે નથી. આ હકીકત છે, ઇમામની વાતમાં અતિશયોક્તિ નથી હોતી. આપણે જે છે એ વાતમાં અતિશયોક્તિ કરી નાખીએ, પણ ઇમામ નથી કરતા. શું કીધું? ઇમામની ખિદમત હું પૂરી જિંદગી કરું. મતલબ કે ઇમામની ખિદમત બહેતરીન ઇબાદત છે. કારણ કે ઇમામ માસૂમ ઇમામની જિંદગીનો દરેક પળ અલ્લાહની ઇબાદત માટે હોય છે. જો હઝરતની ખિદમત કોઈ ઇબાદતથી હટીને હોત તો છઠ્ઠા ઇમામ આવી તમન્ના ન કરે. તો બહેતરીન ઇબાદત છે. આપણે એ જાણીએ કે ઇમામની ખિદમત કરવી બહેતરીન ઇબાદત. કેમ કરવી? ઇમામ માટે દુઆ કરીને કરવી, ઇમામ માટે મજલિસો મહેફિલોનું આયોજન કરવું. ઇમામ માટે જે કહેવામાં આવ્યું છે કે તમે ગૈબતનો જમાનો પામો તો ઇમામની ખિદમત કરો, ભલે પછી એક તીર બનાવીને કેમ ન હોય, એક તીર બનાવી. આજે ઇન્સાન એક તીર તૈયાર કરે કે જો કાલે હઝરતનો ઝુહૂર થાય ને મને એમના લશ્કરમાં શુમાર થવાનો મોકો મળે તો હું આ તીરથી ઇમામની જિંદગી હેલ્પ કરીશ. તીર તો ઇમામે કીધું કે એમાં પણ શરમાતા નહીં, તમે નાનપ અનુભવતા નહીં, ભલે એક તીર બનાવો. ડેડકો જનાબ ઇબ્રાહીમ નારે નમરૂદમાં જ્યારે એમને ફેંકવામાં આવ્યા તો કેટલી મોટી આગ હતી ખબર છે ને?
કે આસમાનમાંથી પરિંદાઓએ ઉડવાનું બંધ કરી દીધું. આટલા બધા આગના શોલા, આટલી મોટી આગ. આ મોટી આગની અંદર ઇબ્રાહીમ પૈગંબરને જ્યારે નાખવામાં આવ્યા તો કોઈ એમની મદદ કરવાવાળું નહોતું. એ વખતે એક દેડકો આગળ ગયો, નદીમાંથી એક ચુલ્લું પાણી પોતાના મોઢામાં લીધું અને એ જે છે એ આગ તરફ ફેંકે. ફરી પાછો પાણી લેવા ગયો, પાછું એક ચુલ્લું પાણી. આવી રીતે અનેક વાર કર્યું. જનાબે જિબ્રાઈલે જ્યારે આ મંજર જોયું, કીધું કે આટલી મોટી આગ, તારું આટલું મોઢું, એમાં આટલું પાણી, શું તું આગને બુઝાવી શકીશ? દેડકો કહે છે કે હું આગને નહીં બુઝાવી શકું, પણ જમાનાની હુજ્જતની હેલ્પ કરવા માટે મેં મારાથી બનતી કોશિશ કરી. તો આપણાથી બનતી કોશિશ કરીએ. ભલે આપણે આપણો ધંધો કરીએ, આપણું કામ કરીએ. એવું નથી કે ઇમામની ખિદમત કરવા માટે મોટા આલિમ કે અલ્લામા કે મુજતહિદ બનવું જ જરૂરી નહીં. ઇન્સાન પોતાનું કામ ધંધો કરતાં કરતાં પણ હઝરતની ખિદમત કરી શકે. ઇમામના બધા સહાબીઓ કઈ મોટા મોટા મુજતહિદ નહોતા. મીસમે તમ્માર ખજૂરનો વેપાર કરતા. ઇવન આપણા જમાનાના ઇમામના જે 4 નાયબ હતા તેઓ પણ અલગ અલગ ધંધો કરતા હતા. કોઈ તેલ વેચવાનો ધંધો કરતું હતું, કોઈ બીજો ધંધો કરતું હતું. તો ઇન્સાન કામ ધંધાની સાથે પણ હઝરતની ખિદમત કરી શકે. ત્યાં સુધી કે આજની જે બીજી જવાબદારી છે એ છે ઇન્સાન દર જુમ્માના હઝરત સાથે બયતને રિન્યુ કરે. બયત જે આપણે ઇમામની સાથે ગદીરના મોકા ઉપર લેવામાં આવી હતી, એ બયત આપણે જે છે એ દર જુમ્માના રિન્યુ કરીએ. જનરલી લાયસન્સ જે છે એ 10 વર્ષે રિન્યુ કરવાનું હોય છે, બરાબર ને, કે 20 વર્ષે હોય છે. અમારી ડિગ્રીનું સર્ટિફિકેટ 5 વર્ષે હોય છે. અમુક લાયસન્સ અમુક જે છે એ 3 વર્ષે હોય છે, અમુક દર વર્ષે હોય છે. હઝરતની બયત દર જુમ્માના રિન્યુ કરવાની હોય છે, બલકે રોજ કરવાની હોય છે, ડેઈલી સવારમાં. એ બયત કઈ છે? જે આપણે દુઆએ અહદમાં પડીએ છીએ. દુઆએ અહદ કે જે હઝરત સાથે આપણે બયત કરીએ છીએ. અલ્લાહુમ્મા ઇન્ની વજદ્દતુ લહુ ફી યૌમિ હાઝા વ મા ઇશ્તુ મિન અય્યામી અહદન વ અફદન વ બયતન. એ ખુદાવંદા, હું ઇમામ સાથે બયત જે છે આજની સવારે ને ડેઈલી જ્યાં સુધી હું જીવતો રહું ત્યાં સુધી હું બયતને રિન્યુ કરું છું. અને આ બયત, આ અહદ, આ કરાર મારી ગરદનની અંદર છે. હું એનાથી જે છે હરગીઝ ફરીશ નહીં. અને અગર મારી આ હાલતમાં મોત આવી જાય, અલ્લાહુમ્મા ઇન હાલ બૈની વ બૈનહુલ મૌત અલ્લઝી જઅલતુહુ હતમમ મગઝિયા, કે જે મોતને તે હતમી બનાવી છે. ફાખરિજની મિન કબરી મુતઝરન કફની શાયરન સૈફી મુજર્રદન કનાતી મુલબ્બિયન દાવત અદ્દાઈ ફિલ હાઝિર વલ બાદ. તો ખુદાવંદા એ હાલતમાં મને ઉઠાડજે કે મેં મારું કફન પહેરેલું હોય, એક હાથમાં તલવાર હોય, એક હાથમાં નેઝો હોય, અને હું ઇમામની દાવત ઉપર લબ્બેક કહેતો કહેતો. તો ઇમામનો ચાહવાવાળો આવી રીતે ડેઈલી સવારમાં જે બયત કરતો હોય, દરરોજ દુઆએ અહદ પડવી. ઇમામ ફરમાવે છે કે જે કોઈ આવી રીતે દુઆ પડશે તો ખુદાવંદ આલમના અમાલનામામાં દરેક અક્ષરના બદલામાં 1000 નેકી લખશે, 1000 ગુનાહ માફ, 1000 દરજ્જા બુલંદ, ત્યાં સુધી કે એનો શુમાર હઝરતના નાસીરો અંસારોમાં થશે. અગર એ ગુજરી જાય હઝરતના ઝુહુર પહેલા, તો જ્યારે હઝરતનો ઝુહુર થશે તો એને કબ્રમાંથી ઉઠાડવામાં આવશે અને ઇમામના લશ્કરમાં શામેલ થશે. તો કેટલો આસાન તરીકો છે. ઇમામની સાથે મહેશૂર થવાનો બેસ્ટ અને આસાન તરીકો એ છે કે રોજ આપણે સવારે દુઆએ અહદ કરીએ. અગર સુબહની નમાજ પછી પડીએ તો બેસ્ટ, પણ કદાચ આગળ પાછળ થયું હોય તો સવારમાં જ આપણે પડી શકીએ છીએ. એમાં જે કોઈ વાંધો નથી. દુઆએ અહદ. ત્યાં સુધી કે ત્રીજી જવાબદારી આજની એ છે કે ઇન્સાને એ જગ્યાઓની તાઝીમ કરવી જોઈએ જે જગ્યાની મુલાકાત ઇમામે લીધી હોય. દાખલા તરીકે મસ્જિદ સહેલા, મસ્જિદ જમકરાન, એ સિવાય સરદાર,
એ સિવાય માસુમીનના હરમ, આ જગ્યાની ઇન્સાને પોતે મુલાકાત પણ કરવી, ઝિયારત માટે જવું અને એ જગ્યાની તાઝીમ કરવી. હમૈ યુઅઝિમ શાઇરલ્લાહ ફઇન્નહા મિન તક્વલ કુલૂબ. જે કોઈ અલ્લાહની નિશાનીઓ જે છે એની તાઝીમ કરે છે તો એ એના દિલમાં તકવા છે એટલે કરે છે, તકવાના લીધે. તો આપણે મુત્તકી બનવું હોય તો નિશાનીઓને જે છે એની તાઝીમ કરવી. ઇમામ ફરમાવે છે કે અમો અને અમારા અસહાબ અલ્લાહની નિશાનીઓ. તો ખાલી એ જગ્યાનો જ એહતરામ નથી, બલકે ઇમામ સાથે જોડાયેલ દરેક વ્યક્તિનો એહતરામ કરવાનો, ચાહે એ આલિમ હોય, ચાહે એ આલે રસૂલ હોય, દરેકનો એહતરામ ઇન્સાન માટે જે છે એ જરૂરી. ત્યાં સુધી કે મસ્જિદ સહેલાની વાત આવી તો આયતુલ્લાહ મરાશી નજફી એમના બારામાં મળે છે કે તેઓ એક વખત, આમ તો એમને અનેક વાર હઝરતની મુલાકાત નસીબ થઈ, પણ એક વાક્યો તેઓ નકલ કરતા કહે છે કે એકવાર જ્યારે હું નજફ અશરફમાં તાલિબે ઇલ્મની હેસિયતથી હતો તો એકવાર મેં નક્કી કર્યું કે હઝરતની મુલાકાત માટે અમલ કરું. મસ્જિદે સહેલા, નજફથી મસ્જિદે સહેલા ચાલીને જાઉં. કહે છે કે મેં 40 દિવસનો અમલ શરૂ કર્યો ત્યાં સુધી કે 36મી શબે બુધ આવે અને હું જેથી જઈ રહ્યો હતો. એ વખતે વરસાદ બહુ હતો, રાત અંધારી હતી અને ચોર અને ડાકુનો ખોફ હતો. હું જેથી જઈ રહ્યો હતો એ દરમિયાન મેં મહેસૂસ કર્યું કે મારી પાછળ કોઈક આવી ગયું. હજી સુધી મને ઇમામની મુલાકાત નહોતી થઈ, 36મી રાત આવી ગઈ છતાં. એટલે હું હઝરતથી જે મુતવસ્સિલ થતો, એમના મુલાકાતના દીદારના જે તમન્ના કરતો, હું જે આગળ જઈ રહ્યો હતો. મહેસૂસ કર્યું કે કોઈ પાછળ આવી રહ્યું છે. મને એમ થયું કે કોઈ ડાકુ હશે, કોઈ ચોર હશે. અચાનક મેં જ્યારે જોયું તો એક સૈયદ અરબ હતા. એમણે જે મને સલામ કરી, મારું નામ લઈને. મેં એને જે જવાબ આપ્યો અને પછી તેઓ મારી સાથે સાથે ચાલવા લાગ્યા. એમનો સલામ સાંભળી અને એમની સાથે ગુફ્તગુ કરી અને મારા દિલને આટલું બધું સુકૂન મળતું હતું કે મેં મહેસૂસ કર્યું કે નક્કી જે છે એ આ કોઈ બુઝુર્ગ વ્યક્તિ છે, આ જે છે એ કોઈ અઝીમુલ મર્તબત હસ્તી. ત્યાં સુધી કે અમે ચાલતા હતા, મને પૂછ્યું કે તમે ક્યાં જઈ રહ્યા છો? મેં કીધું મસ્જિદે સહેલા. તે શા માટે? મેં કીધું કે હઝરત બકીયતુલ્લાહની ઝિયારત કરવી છે એટલા માટે. વાતો કરતા કરતા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં એક મસ્જિદ બીજી આવતી હતી જે નાની હતી. હઝરતે કહે છે કે બુઝુર્ગ વ્યક્તિએ મને કીધું કે આપણે આ મસ્જિદમાં નમાજ પડી લઈએ, 2 રકાત નમાજ. મસ્જિદની અંદર 2 રકાત કોઈ પણ મસ્જિદ હોય ત્યાં પડવી મુસ્તહબ છે. તો કહે છે કે આપણે ત્યાં પડી લઈએ, 2 રકાત નમાજ પડી લઈએ. ત્યાં સુધી કે આપણે મસ્જિદે સહેલા ગયા, ત્યાં 2 કલાક બેઠા. તેઓ કેટલા ખુશ નસીબ છે આયતુલ્લાહ. 2 કલાક અમે બેઠા, ગુફ્તગુ અને ચર્ચાનો સિલસિલો જારી હતો. ઇસ્તિખારાની વાત આવી ત્યાં સુધી કે ઇમામ અલૈહિસ્સલામે મને કીધું કે તમે દરેક નમાજ બાદ, જે નમાજ પંજગાના છે એમાં સુબહની નમાજ બાદ સૂરે યાસીન કરો, નમાજ ઝોહર પછી સૂરે નબા પઢો, અસર પછી સૂરે નૂહની તિલાવત કરો અને મગરિબ પછી સૂરે વાકિયા, ઈશા પછી સૂરે મુલ્કની તિલાવત કરો. આ મને તાકીદ કરી અને પછી કીધું કે તમે કુરાનની તિલાવત કરીને એ મરહૂમોને હદિયો કરો કે જેનો કોઈ વારસદાર નથી, જેની પાછળ કોઈ પડવાવાળો નથી. તમે એ લોકોને હદિયો કરો અને પછી કુનૂતમાં પડવાની એક દુઆ પણ તાલીમ કરો. તો આ વાક્યો ઇમામની મુલાકાતનો આપણને બતાવે છે કે ઇમામ અલૈહિસ્સલામે આપણને કુરાનની તાકીદ કરી. અને ઇમામ કુરાનની તાકીદ કેમ ન કરે? જ્યારે કે ઇમામ શરીકલ કુરાન છે. આપણે સલામ પડતા કહીએ છીએ ને, અસ્સલામુ અલૈકા યા શરીકલ કુરાન, સલામ થાય તમારી ઉપર હે કુરાનના શરીક. તો આપણે પણ ઇમામના zikરની સાથે, ઇમામની યાદની સાથે કુરાનને જે પણ ભૂલવું ન જોઈએ. રોજ આવી રીતે જો 5 સૂરા પડશું તો હંમેશા કુરાનથી જે આપણે મુતમસ્સિક રહીશું. અને આ બને આપણે જે હઝરતે જે આ સૂરાઓ બતાવ્યા છે એ સૂરાની બરકત, એના ફાયદા
એના જે છે એ બેશુમાર સવાબના જે છે પણ મુસ્તક બને. પર મોહમ્મદ આલે મોહમ્મદ ત્યાં સુધી કે આજની જે ચોથી જવાબદારી છે, આપણે જોયું કે ઇમામ અલૈહિસ્સલામની ગૈબતમાં ખિદમત કરવાનો જે છે એક નિર્ણય કરવો પાકો કે કોઈ પણ નાનું મોટું કામ હું ઇમામની ખિદમતના બારામાં કરીશ. ત્યાં સુધી કે બયાતને તાજી કરવી એટલે કે દુઆએ હદ પડવી અને ઇમામની મુલાકાત લીધેલ જગ્યાની તાઝીમ કરવી. અલ્લાહ આપણને પણ આ જગ્યાઓ મસ્જિદ સહેલા, જમકરાન, સરદાબ, આ તમામ મુકદ્દસ જગ્યાઓ જે છે એની ઝિયારત કરવાની જે છે એ તૌફીક અને ખુશનસીબી અતા કરે. ખરેખર ગાયબતની અંદર અને આ દોરની અંદર જરૂરી છે કે આપણે જે છે આ મુકદ્દસ મકામોની ઝિયારત કરીએ, કારણ કે એનાથી વિલાયત આપણી તાજી થાય. આ જગ્યાઓનું ઇમ્પોર્ટન્ટ આપણને ખબર પડે. ખરેખર એ લોકો ખુશનસીબ છે જે લોકો આ મકામોની ઝિયારત કરી રહ્યા છે. ખરેખર ત્યાં સુધી કે ચોથી અને આજની ડ્યુટી એ છે કે મોકો મળે તો ઓપનલી, અને અગર મોકો ન હોય તો છુપી રીતે બની ઉમૈયા ઉપર લાનત કરવી. આ ગૈબતમાં એક મોમિનની જવાબદારી, છુપી રીતે અથવા અલલ એલાન જેવો મોકો એ પ્રમાણે બની ઉમૈયા ઉપર લાનત કરવી. ત્યાં સુધી કે ઇમામની તાકીદ છે કે તમે નમાજ પછી તમારા પગોને હરકત નહીં દેતા એ પહેલાં કે તમે બની ઉમૈયા ઉપર લાનત ન કરવી. તો દરેક નમાજ લાનત બેશુમાર, દરેક નમાજ બાદ ઇન્સાન જે બની ઉમૈયા ઉપર અલ્લાહુમ્મા લન બની ઉમૈયા કાતિબા આવી રીતે જે છે એ લાનત કરે. ત્યાં સુધી કે આ લાનત એટલી બધી અઝીમ ઇબાદત છે કે કિતાબ દમતુસ સાકેબા એની અંદર વાક્યો છે, ઘણા બધા વાક્યા છે. એમાંથી એક કે એક દિવસ મૌલા અલી અલૈહિસ્સલામ જે છે એ ખાને કાબાના હરમમાં જે છે એ તવાફ કરી રહ્યા હતા. ત્યાર પછી સફા મરવાની સહી કરી રહ્યા હતા. એ દરમિયાન જોયું, આજથી 1400 વર્ષ પહેલાંની વાત છે, ત્યારે આજની જેવું હરમ નહોતું, આજની જેવું સફા મરવા નહોતા. જોયું એક તેતર નામનું પક્ષી ત્યાં જે છે એ ફરી રહ્યું છે. હઝરત તો ભાઈ ઇમામુલ ઇન્સ વલ જાન છે, તમામ કાયનાત, મૌલા કાયનાત એટલે જ કહીએ છીએ કાયનાતના મૌલા, ખાલી આપણા જ મૌલા નથી, પૂરી કાયનાતના મૌલા છે. તેતરને કીધું કે તું જે છે એ શું કરી રહ્યો છું અહીંયા? તો કહે છે કે હું જે અલ્લાહની તસ્બીહો તહલીલ કરી દઉં, હું અલ્લાહની જે છે એ તસ્બીહ, તકદીસ અને તહલીલ કરી રહ્યો છું. એ વખતે અલી અલૈહિસ્સલામે જે છે કીધું કે આ બિયાબાનની અંદર અહીંયા કંઈ ખાવાનું નથી, કંઈ પીવાનું નથી, તું કેવી રીતે તારી ભૂખ અને પ્યાસ મિટાવે? તેતર કહે છે કે યા અલી, જ્યારે મને જે ભૂખ લાગે છે તો હું તમારા દોસ્તો માટે દુઆ કરું છું, તમારા દોસ્તો માટે દુઆ કરું છું, મારી ભૂખ અલ્લાહ જે છે એ મિટાવી દે. જ્યારે મને પ્યાસ લાગે છે તો તમારા દુશ્મનો ઉપર લાનત કરું છું, અલ્લાહ જે છે મારી પ્યાસને મિટાવે. લાનત બેશુમાર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. તો આવી રીતે જો એક તેતર જેવું પક્ષી જે એકદમ નાનું છે, જે આપણી જેટલું શઉર નથી રાખતું, એ પણ જો આ ઇબાદત કરતું હોય તો તબર્રા આદત નથી, ઇબાદત છે. તબર્રા ઇબાદત છે. દુશ્મનો ઉપર લાનત કરવી, ઇન્સાન જે છે ઘણી વાર એનાથી એલર્જી મહેસૂસ કરે તો એણે પોતાની જે છે ઈમાન ચેક કરવું જોઈએ. એલર્જીની બેસ્ટ ઇબાદત છે, સૌથી હાઈએસ્ટ સવાબ એની અંદર છે. બલકે તમે અત્યારે દલીલ નહીં માંગો તો હું કહું છું કે સલવાત પડવા કરતાં પણ વધારે સવાબ છે એ લાનત મોકલવામાં, સલવાત પડવા કરતાં પણ વધારે.
તો ઘણા બધા એના વાક્યાત છે, સમય નથી, પણ જરૂરી છે. અને આપણે આ દુશ્મનો ઉપર, આ બની ઉમૈયા ઉપર અને અહેલે બેતના જે છે એ કાતિલો અને એમની ઉપર જુલ્મ કરવાવાળા ઉપર લાનત ન કરીએ તો કોણ કરશે? અને આપણે કરવી જ જોવે, કારણ કે આ લોકો એવા મઝાલિમ અહેલે બેત અલૈહિસ્સલામની ઉપર કર્યા છે કે જે રસૂલે, જે અલ્લાહે એમ કીધું છે કે તમે અહેલે બેતથી મોહબ્બત કરો. અજરે રિસાલત મોહબ્બત અહેલે બેત છે. અજરે રિસાલત મોહબ્બત અહેલે બેત છે. અને આ માનવા વાળાઓ, આ કલમો પડવા વાળાઓએ મોહબ્બત કરવી તો દૂર, બલકે જુલ્મની પણ જે છે એ ઇંતહા કરવી. તો જરૂરી છે કે આપણે એમનાથી બેઝારી રાખીએ. અને કેવા કેવા જુલ્મ થયા આ મજલિસોની અંદર એ જ બયાન કરવામાં આવે છે કે અહેલે બેત અલૈહિસ્સલામની ઉપર કેવો જુલ્મ કરવામાં આવે. હા આઝાદારો, એટલે જ રિવાયતોની અંદર બયાન કરવામાં આવ્યું છે કે જે કોઈ આવી મજલિસોની અંદર શરીક થાય એનું દિલ જે છે એ દિવસે જીવતું રહેશે, જ્યારે કે બધાના દિલો જે છે એ મુર્દા થઈ જાય. મતલબ કે કયામતના દિવસે આ અહેલે બેત અલૈહિસ્સલામના જુલ્મ, એમની ઉપર થયેલ જુલ્મનો જિક્ર કરવો, અહેલે બેત અલૈહિસ્સલામના ઉમૂરને હયાત બક્ષવા કરાવે છે. આઝાદારો, જ્યારે પણ કોઈ જગ્યાએ મજલિસે અઝા, સફે અઝા જે બિછાવવામાં આવે છે તો એક બીબી જન્નતુલ બકીમાંથી પોતાની ફરજંદની અઝાદારી કરવા માટે મજલિસની અંદર શરીક થાય છે. ઉલમાને ઝાકિરીન બયાન કરે છે કે હાલત એવી હોય છે કે એક હાથ પહેલું ઉપર હોય છે, એક હાથમાં રૂમાલ હોય છે. એ રૂમાલ કે જે રૂમાલ ઝહેરા છે. હા આઝાદારો, આ મજલિસોની અંદર બીબી ઝહેરા પોતાની સાથે શામથી પોતાની દુખ્તર જનાબે ઝૈનબને પણ સાથે લાવે છે. એ જનાબે ઝૈનબ, હા આઝાદારો, આ બંને મુખદ્દરાતને આપણે પુરસો પેશ કરીએ મૌલા અબ્બાસ અલૈહિસ્સલામની શહાદતનો. કોણ અબ્બાસ? એ અબ્બાસ અલૈહિસ્સલામ કે જેમના માટે ઝાકિર અહેલે બેત અને આલિમે દીને બયાન કર્યું કે ખ્વાબની અંદર મને જનાબે ઝહેરા સલામુલ્લાહ અલૈહા આવ્યા, આવીને કહે છે કે એ ઝાકિર, એવું ન બને કે તું મિંબર ઉપર જા અને મારા અબ્બાસનો જિક્ર ન કર. જ્યારે પણ તું મિંબર ઉપર જા મારા ફરજંદ અબ્બાસનો જરૂર જિક્ર કરજે. આઝાદારો, જનાબે ઝૈનબને પુરસો પેશ કરીએ. અરે અબ્બાસ થી ઝૈનબને એટલી બધી તસલ્લી હતી, ફરમાવતા કે હું જ્યારે ઘરમાં સાંભળતી કે મારા ભાઈ હુસૈનને કત્લ કરવામાં આવશે, 3 દિવસના ભૂખ્યા પ્યાસા એમને કત્લ કરવામાં આવશે, મારા સર ઉપરથી ચાદર છીનવી લેવામાં આવશે, મારા હાથોમાં રસન બાંધવામાં આવશે, તો હું વિચારતી હતી અરે જે હુસૈનનો અબ્બાસ જેવો ભાઈ હોય, અરે કોની મજાલ છે એને કત્લ કરે. અરે જે ઝૈનબનો ભાઈ અબ્બાસ હોય, અરે કોની મજાલ છે કે એમના સર ઉપરથી ચાદરને છીનવે. પણ અફસોસ, જ્યારે અબ્બાસ બુરાદ ઉપર કત્લ થઈ ગયા, અરે મને ખાતરી થઈ ગઈ આઝાદારો મૌલા અબ્બાસ શહીદ થઈ ગયા, બાજુઓ કાપી નાખવામાં આવ્યા, ત્યાં સુધી કે લાશના ટુકડા કરી નાખવામાં આવ્યા. અલ્લામા ગુલામ અસ્કરી સાહેબ ફરમાવતા કે જ્યારે અબ્બાસની કબ્ર તૈયાર થઈ ગઈ, રોઝો બની ગયો, તો એક દિવસ કબ્રની મરમ્મતની જરૂર પડી. જ્યારે આ મુસીબત યાદ કરશો, ચોક્કસ ગિરિયા કરશો. અરે કબ્રની મરમ્મત કરવા વાળો જ્યારે તહેખાનામાં ગયો, ગિરિયા કરતો પાછો આવ્યો. અરે જ્યારે સબબ દરિયાફ્ત કરવામાં આવ્યો, કહ્યું અરે મેં સાંભળ્યું હતું કે આકા અબ્બાસનું કદ એટલું બધું બુલંદ હતું કે પગો જમીન ઉપર ખત કરતા હતા. પણ જ્યારે મેં અબ્બાસની કબ્ર જોઈ, શું જોયું? અરે 6 મહિનાના બાળક જેવી કબ્ર હતી. અરે શામીઓએ અબ્બાસની લાશના એટલા ટુકડા કરી દીધા
ગોદડી જેવી એમની કબ્ર થઈ ગઈ. અલા લાનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન વસિયાલમુલ લઝીન ઝલમુ અય્યમુન મુન્કલિબીન યન્કલિબૂન ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજિഊન. પરવરદિગારા કે મુહમ્મદ વાલે મુહમ્મદ امام زمان علیہ السلام نے ظہور میں تاجیل فرمایا. حضرت نے ناصروں نے انصاروں میں عمر و شمار فرمایا. معبود بحق کے محمد وآل محمد ہماری مختصر عبادت میں قبول فرمایا. ہمارا گناہ کبیرہ نے صغیرہ نے معاف فرمایا. شیعہ نے علی نے حفاظت فرمایا. مرحومین نے مغفرت فرمایا. پروردگارا بحق کے محمد وآل محمد جنت البقیع کی تعمیر مٹے اسباب فراہم فرمایا. دنیا میں زیارت امام اور آخرت میں شفاعت نبی نصیب فرمایا. وآخر دعوانا